ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવાર પડી ગઈ છે, શનિવારની સવાર પડી રહ્યો છે. સ્નો પડી ગયો તો કાલે, આજે તો બહુ ગંદો થઈ ગયો છે. અને અહીંયા ગૌરવ બનાવી રહ્યા છે બ્રેકફાસ્ટ. શું છે આજે બ્રેકફાસ્ટમાં? દાબેલી બની રહી છે. જો કાલે બનાવી હતી દાબેલી તો થોડો મસાલો વધ્યો છે ગાર્લિક ચટણી સાથે. ચલો બનાવી દઈએ. લોટ બંધાઈ ગયો છે. આજે બનાવવાના છે છોલે. તો છોલે પણ બની ગયા છે, પલાળી દીધા છે, હજી બનાવવાના બાકી છે. ઢેબરા બી પડ્યા છે, ખીચડી. તો આ બધું આજે ખાઈશું. ચલો બ્રેકફાસ્ટમાં. અને અહીંયા જીયા. ઓ તમારા ફ્રેન્ડના ઘરે જવાનું છે આજે? યસ, આજે જીયા જશે એના ફ્રેન્ડના ઘરે રમવા માટે. કેટલા વાગે જવાનું બેટા? 2 o'clock. અને અમારા ઘરે આવી રહ્યા છે મહેમાન, તેમના માટે ખાઈને પછી જશે જીયા. વેરી ગુડ. ચલો પહેલા બ્રેકફાસ્ટ કરી લઈએ આપણે. ઓકે ચલો. સાફ સફાઈ બી થઈ ગઈ છે ઘરની. હવે ચલો નાસ્તો કરી લઈએ. અને વાગ્યા છે 9:30. બનાવીશું આપણે ભજીયા બટેકાના પતીકા. લોટ રેડી છે, તેલ ગરમ થવા મૂકી દીધું છે. ચલો હું ઉતારીશ ભજીયા. ઓલરેડી છોલે બની ગયા છે. પછી પરાઠા. અને મેં બનાવ્યો હતો કાલે કલાકંદ મીઠાઈ માટે, જે તમે ઓલરેડી જોયું હતું કે મેં દિવાળીમાં બી બનાવ્યો હતો. એમ આજે પણ બનાવ્યો છે કલાકંદ. અને અહીંયા બની ગયા છે છોલે. તો છોલે, પરાઠા, ભજીયા, કલાકંદ. રાઈસ નથી બનાવ્યા છે. અને જો તડકો નીકળી ગયો છે મસ્ત, એકદમ સુપર. પૂજા પતી ગઈ. ગૌરવ જાય છે નીચે ગેસ્ટને લેવા માટે, કારણ કે અહીંયા વિઝિટર પાર્કિંગ બતાવવું પડે. તો વિઝિટિંગ પાર્કિંગમાં પાર્ક કરીને ઉપર લઈ ગયા છે. આપણે મહેમાન આવે એટલે પછી આ બનાવવાના. મેથીના બી બનાવવાની હતી, પણ સાથે કીટ છે એટલે એ લોકોને મેથીના ભજીયા ઓછા ભાવે, એટલે મેં બનાવી દીધા બટેકાના. ઇઝી પણ છે, જલ્દી બની બી જાય ફટાફટ. એટલા માટે અમારા ગેસ્ટ આવી ગયા અમારા ઘરે. અને 2 છોકરાઓ જો રમવા લાગ્યા. જી આ રહું ને અર્થ સોરી બેટા, હું ભૂલી ગઈ નામ તારું. ચલો એ બી અમારા ઘરે આજે અમે ઇન્વાઇટ કર્યા છે બધા. થેન્ક યુ સો મચ. ચલો આપણે જમી લઈએ પહેલા. અર્થ મસ્ત છે ને? થેન્ક યુ. તમે આયા એ અમને ગમ્યું બહુ જ. યસ ફ્રેન્ડ, તો હું અત્યારે ગઈ હતી જીયાને ડ્રોપ કરવા એના ફ્રેન્ડ્સના ઘરે. એ જસ્ટ 2 blocks હવે રહે છે અમારા ઘરથી. તો હું બાય વોક જ એને મૂકવા ગઈ હતી. યસ, બધા ફ્રેન્ડ્સનું જસ્ટ ગેટ ટુગેધર મીન્સ બધા ફ્રેન્ડ્સ ખાલી રજા છે એટલે ભેગા થયા છે. તો જીયા કે મારે બી જવું છે પ્લે કરવા માટે, પ્લે ડેટ માટે. તો ગઈ ત્યાં. અને ઠંડી તો છે, જેકેટ વેકેટ પહેરીને ગયા. ફીલ્સ લાઈક -12 છે. અને ગેસ્ટ આવ્યા હતા, એ ગયા ઘરે હવે. તો ચલો ઘરની સાફ સફાઈ કરીશું પાછી. આવી ગયા છે બાથ એન્ડ બોડી. દેખ લો પહેલે. ઓલ આર 495. શોપિંગ કરવા આવ્યા છે બાથ એન્ડ બોડીમાં. બ્લેક ફ્રાઈડેની શોપિંગ ચાલી રહી છે. તો જો પાછા અમે લોકોએ કરી દીધી શોપિંગ चल रही है अभी तो. चलो शॉपिंग चल रही है. शॉपिंग ब्लैक फ्राइडे ની શોપિંગ. બ્લેક ફ્રાઈડેની શોપિંગ. વાગ્યા છે 9 અને અમે લોકો જઈ રહ્યા છીએ બહાર. 9 વાગે બહાર. કેમ જઈએ છીએ 9 વાગે બહાર? મેકડોનાલ્ડ. જો છે ને આ મેડમને છે ને ગૌરવ આયા ઘરે, તો જીયા મેડમ કે મારે મેકડોનાલ્ડ ખાવું છે, કારણ કે આપણે ક્યારે ખાધું હતું લાસ્ટ ટાઈમ? નવરાત્રીમાં. તો તારો સિક્રેટ હાઇડ કરી દે. અચ્છા, એકવાર ખાધું તું પણ મેં નહોતું ખાધું. યસ. તો ચલો આજે મેકડી ખાવા જઈએ. ડાઉનટાઉનનો નજારો. અને એટલી બધી ઠંડી છે, ફીલ્સ લાઈક -35 હે ને તારો? મેક મિલ લઈને આવી ગયા પાછા. 1 સેકન્ડ પહેલા, 5 મિનિટ પહેલા ઠંડી જોરદાર ઠંડુ પીવા જાઓ. યસ.
બહુ જ ઠંડી છે એટલે અમે લોકો છે ને ખાલી લઈને આવતા રહ્યા ઘરે. ચલો ચાલો પેલા લિફ્ટ તો બોલાવો. ઘરે શાંતિ કોઝી ખાઈશું નહીં. જો છે ને એકદમ મજા પડી જાય. ચલો આ તો આજનો મારો બ્લોગ. જો બ્લોગ પસંદ પડ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ પ્રજાપતિ ફેમિલી ઇન કેનેડા. મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.